આ દ્રશ્ય મોરબીના હળવદના છે। ત્યાં મોગલ માતાજીના ભુવા તરીકે ફિરોઝભાઈ નામના એક વ્યક્તિ જે છે એ છેલ્લા 10 વર્ષથી ત્યાં ધૂણે છે અને લોકોને પોતાની વાત માતાજી કહે છે એમ કરીને રજૂ કરે છે। જ્યારે ત્યાં કોઈ લોકો આવે છે તો એમને શ્રદ્ધાના નામે બધું ટેક લેવડાવે ને બધું કરાવે છે। પણ આખી ઘટનાની જાણ જ્યારે વિજ્ઞાન જાથાને થઈ, એટલે વિજ્ઞાન જાથા એક એવી સંસ્થા છે જે અંધશ્રદ્ધા ફેલાવતી કોઈ પ્રક્રિયા ચાલતી હોય કે અંધશ્રદ્ધામાં લોકો પડતા હોય તો એમને બહાર કાઢવા માટે એ લોકોના પર્દાફાશ કરતા હોય છે, ભુવાજીના પર્દાફાશ કરતા હોય છે। એ વિજ્ઞાન જાથા સંસ્થા ત્યાં પહોંચે છે ગઈકાલે। એ પહોંચે છે એના પછી એ ભુવાજી અને જે જયંત પંડ્યા છે બંને વચ્ચે બબાલ થઈ જાય છે। બબાલ કઈ વાત નહીં, એટલે મોટાભાગે દર વખતે એ પહોંચે અને પોતાની વાત રજૂ કરે એટલે સામેવાળો પક્ષ એ પોતાની વાત રજૂ કરતો હોય છે। એ ભુવાજી એવું કહે છે કે હું અહીંયા માતાજીની ભક્તિ કરું છું, છેલ્લા 10 વર્ષથી ભક્તિ કરું છું, લોકોને આસ્થા છે એટલે લોકો આવે છે, હું અંધશ્રદ્ધા ફેલાવવાનું કંઈ જ કરતો નથી। હવે એમની સામે તો અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ને બધું થયું છે, પણ એવું કહે છે કે ભોળાજમાં અને મોગલધામમાં જે થઈ રહ્યું છે ત્યાં જઈને તમે કેમ નથી રોકતા? એ સવાલ જ્યારે કરે છે એની ક્લિપ ખૂબ વાયરલ થાય છે કે બીજા ગામડાઓમાં જે આ બધું ચાલતું હોય છે ત્યાં વિજ્ઞાન જાથા પહોંચે છે, પણ જે મોટી જગ્યા છે જ્યાં હજારો લોકો આવતા હોય છે ત્યાં વિજ્ઞાન જાથા પહોંચી શકશે કે કેમ એ પ્રશ્ન છે। અત્યારે તો આખી ઘટના શું હતી, એટલે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે શું થયું, સાથે જે ભુવાજી શું કહી રહ્યા છે એ સાંભળો અને પોલીસ ફરિયાદ કર્યા પછી જયંત પંડ્યા શું કહી રહ્યા છે તે સાંભળો। ધાંગધ્રા ફળિયામાં ફિરોઝ યુનુસ સંધી કે જેઓને 10-12 વર્ષથી મોગલ માતાજી આવતા લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, રોગ મટાડવાનું કામ, સંતાન પ્રાપ્તિ આપવાનું કામ, પ્રેમ લગ્ન, પતિ પત્નીના સમસ્યાનું ઝઘડાનું નિવારણનું કામ પોતે માતાજીનો પ્રકોપ બતાવી અને લોકોને ગુમરાહ કરી, ભ્રમવા કરી અને શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। આજે હળવદ પોલીસ સ્ટેશનની મદદથી
તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે અને આ શખ્સ છે કે જેઓએ સરકારી જમીન દબાવી અને ગૌશાળા ઊભી કરીને લોકોમાં વિશ્વાસ સંપાદનનું કર્યું છે અને આ વ્યક્તિ છે એનાથી અનેક લોકો પીડિત હતા. તેઓ જાતા સમક્ષ આવી અને કીધું કે દોરા ધાગા તે કપાવે અને બ્રહ્મા નાખે છે અને જે સારવારમાં વિલંબ કરાવે છે, જે કાનૂની અપરાધ છે, ગુનાને પાત્ર છે. વિજ્ઞાન જાથાએ આજે વિધિવત રીતે પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ આપી દીધી છે. આગળની કાર્યવાહી પોલીસ કાર્યવાહી છે. અમે લોકોને અપીલ કરી છે, હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયનની અંદર કોઈ પણ વ્યક્તિ માતાજીનો પ્રકોપ બતાવે કે ચમત્કારના નામે લોકોને ડર કે ભય ફેલાવે તેની સામે કાનૂની ગુનો દાખલ થઈ શકે છે. અને આવા કોઈ પણ શખ્સ હોય અને લોકોને આશ્વાસન આપે કે બ્રહ્મા નાખે તે સંબંધી પણ ગુનો બને છે. અને વિજ્ઞાન જાથા આ સમગ્ર ભારતની અંદર લોકોને જાણકારી આપે છે કે નવા વિધેયક પ્રમાણે કે કોઈને બ્રહ્મા નાખવું કે આશ્વાસન ચમત્કાર બતાવી અને લોકોને ગેરમાર્ગે દોરવું એ કાનૂની તમે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી શકો છો અને લોકો જાગૃત રહેવા જાથા અપીલ કરે છે.